બાય બાય. બસ ભાઈ ની હાલ તો થઈ ચાલો ગાડામાં બેહી. શિવાની બેન સરસ મજાનો જો ઝાડવી હિસકો બાંધી દીધો છે. હા આજ તો છે ને હાવ થાકી ગયા છે. પપ્પા કે એટલા સોઈપા ને એની વાત જ પૂછોમાં. અંકિતા બેન તમાર ફાઈન કાક્યો. મમ્મી યાદ આવે. મમ્મી યાદ આવે. મમ્મી કેતો રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો આપણે તારે સિરાવી લીધું છે ને હવે આપણે આવતા રહે છે ગાને કૂતરાને રોટલી દેવા. તો પેલા ગાની રોટલી લઈ લઈશું ને કૂતરાની રોટલી આપણે પાણા ઉપર મૂકશું. ગાતો કાઢતું સુબું ખાતી લાગે. નીને ખોઈ ગઈ રોટલી ખોઈ ગઈ ગાને તો અને કૂતરાની રોટલી આપણે સામે પાણો પડ્યો છે ને એની માથે મૂકશું. કેમ કે હવે વરસાદ ને એવું બધું આવે એટલે અને કૂતરાનું કાંઈ નક્કી ન હોય. ક્યારેક હબ આવે ને તો ખાઈ જાય ને ક્યારેક મોડાઈ આવે તો હબ ખાઈએ નહીં. એટલે જો સરસ મજાના પાણા માથે મૂકી દઈશું. એક રોટલી સામે પાણા માથે પડી છે વધારો. અને આજે વરસાદી જેવું વાતાવરણ થઈ ગયું છે. સુરજ દાદા જો ઉગી ગયા છે ઘણાય પણ વાદળના લીધે થઈને આમ વરસાદી જેવું જ વાતાવરણ થઈ ગયું છે. એટલે આજે થોડો ઘણો એમ કહેવાય કે વરસાદ આવી જાય તો સારું. કાલે વરસાદ આવી ગયો તો આજના ટાઈમે આવ્યો તો થોડો ઘણો પણ પમદીના જેટલો નહોતો આવ્યો એટલે ઓછો આવ્યો તો આપણે માંડીને એવું તો વવાઈ ગયું છે. પણ કદાચ આજે કપાસાને એવું બધું વાવવાનું થશે. તો સરસ મજાનું આપણે શાક બની ગયું છે. મગનું શાક તૈયાર થઈ ગયું છે. થોડુંક રસાવાળું રાખ્યું છે કેમ કે બાજરાના રોટલા હોય એટલે મગનું શાક તૈયાર થઈ ગયું છે. એટલે ભાત લઈ જવાનું હોય ખેતર. અને અંકિતાબેન અમારે ઠામડા ધોવા દઈ જશે. ઠામડા ધોરાવવા પડશે નહીં ધોરાવવો પડે. કાસરો પાણી દોડું પાણી લઈને બી જશે. મોટા ભાઈ તો હાચીને ગાડામાં મૂકે છે બધું તૈયાર કરે ખેતર જવાનું. તો બળદ ગાડું લઈને જવાનું થાય છે ડુંગરમાં. આપણે શિવાની બેન ને અમારે વંશભાઈ રમાડે છે નહીં વંશ. વંશને આજે નિશાળે નહીં જવાનું એટલે જો શિવાનીને રમાડે છે. અત્યારમાં બધા ઘૂઘરા ને કાંક ભૂંગળા ખાવાના. નાની નાની ઘૂઘરી એમાંથી નીકળી ગઈ હોય ને શિવાનીને પણ મજા આવે છે. એના જો એના પહેલા એટલે રમવાની. અને ગાડી છે ને ખટારો ગાડી એના ટાયર બાયર ફેરવ્યા રાખે ને એમાં રાખે. એ વધારે ગમે કે ખટારો ગાડી જો બધું પડી ગયું. નકર ભૂંગળા ને એવું બધું ખાતી હોય પણ વંશભાઈ ગાડી લઈને આવ્યા ને એટલે બધું મૂકી દીધું ને ગાડી અરે રમવા મળી છે. વાડી ગાડું તૈયાર થઈ ગયું છે અને વંશભાઈ તૈયાર થઈ ગયા છે. નહીં વંશ ખેતર જવા હાટું થઈ જવાનું છે. ના જઈને કપાસા સોંપવાના હો તો જ જવાનું હોય. અને ગાડામાં જો બધી જોતાનો બધો સામાન મૂકી દીધો છે. અને આ આનથી શાક ખોલવાનું થશે. હાથીને એવું બધું મૂકી દીધું છે. અને દૂધ ને ભાત લઈને જવાનું થશે. દૂધની બરણી ઊંધે ટીંગાડી દીધી છે. ટાંઢા જોતી ગયા છે. બસ ભાઈને ગાડામાં બેસીને જવાનું નહીં બસ ગાડામાં બેવાનું છે. બે જવું છે અત્યારથી કે વાળવા દે ગાડી હે કડીક રે આ બધું ભાગ ભાગ ગાડું વળી જાય પછી બેસવાનું હો બસ. અને આ બાજુ તો ભાત ને તૈયાર કરવાનું છે. ડુંગરમાં આપણે મીઠું પાણી એટલે ક્યાં ફરતું આવવાનું મીઠા પાણીનું ટિફિન ને એવું બધું તૈયાર થઈ ગયું છે. આમાં બિયારણ ને એવું બધું લઈ લીધું છે. ટિફિન ને લેવાનું એ લેતા હાલો બસ ભાઈ હું આવું જ છું. હાલો આવવાનું છે. હા ટિફિન તો પકડવું જશે ને. હા જાંબુડા છે ઈ. હા પેકિંગ બેકિંગ મૂકો આપણે બરણા ને નકર ઢોળાઈ જાય. સસની બરણીને પેકિંગ મૂકવાનું છે. ગાડામાં ઢોળાઈ જાય ને વસ પીવે શું વસ ભાઈ પછી ભાત ને બધું મુકાઈ ગયું છે. હાલો આવું જ છું હમણાં ગાડી લઈને. બાય બાય. બસ ભાઈ ની હાલ તો થઈ ચાલો ગાડામાં બેહી. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ સિરાઈન કમ્પ્લીટ થઈ ગયા છે. અને અત્યારે વાગી ગયા છે 9:30 થવા આવ્યા છે. અને આજે આપણે જવાનું છે ડુંગરમાં. આપણે એ વાડીએ તો આપણે વાવેતર કરવાનું બાકી હતું એટલે ના કણે આપણે કપાસિયાનું ને એવું બધું આપણે વાવેતર કરવાનું છે. એટલે આજે હવે શિવાનીના મમ્મીને કામે લગાડવાની છે. હમણાં તેને બહુ કામ નથી કર્યું ને બહુ પોરો ખાધો છે ને આજે એની પાસે કપાસિયા સોંપવાના છે. અને વાડીએ હવે રોજ કામે લઈ જવાની થાય. શિવાની ભલે હોય કે તમ તારે ના એ હિસકામાં સરસ મજાની હોય રહે ઠંડા ઠંડા પવનની. શિવાની નું રમાડે. હા આજ તો તારી પાસે કામ કરાવીને ભૂકા કાઢ નાખવાના છે. કાં અંકિતા તો તમારે બેને ગાડીમાં ન વયું જવાય બે વાહે બેઠા આમ તો વાહે રે મારી વાટે રે એટલે
પછી તમાર વાટે રહે ને તે માવો ને આવે તી અમે વિયા જાત ને તો તે માવત જ ને તો તમને ઘરે રહે તો શિવાની ને કોણ રાખે એટલે કે ગાડી લઈને આવી તે મે આવો શિવાની રાખો કરે તો શિવાની ને એમ કેવા સરસ મજાનો એમ કેવા કે હિસકો બાંધે એવો એકાદી આમ ફાટલો બાટલો લઈ લો કા એકાદી બે રાંધવાના દોડા લઈ લો એટલે પછી ના લઈ લીધો છે બધું તૈયાર છે મારી જ વાટે છે તે હાલો હાલો ઊભા થાવ ના જઈને સીધી શિવાની હું રાઈ દેવાની ના તો પાણી હોય જ તે હો તમ તારે હવ મોટર ચાલુ કરીને છે ને લાઈન ભરી વાળે ને એટલે આખો દી પાણી આયા જ રાખે કપડા બે જોડી લઈ કેટલી વસ્તુ લઈ લીધી બેટી હાલો હાલતા થઈ જાય હાલો તે આપણે વાડીએ પૂગી ગયા છીએ અને શિવાની બેન તો હજે હોતા છે એને કાંક હિસકો વિસ્કો બાંધો જો હે એને તો અસલ નીંદર આવશે અને વાસભાઈ શું પાનું લઈને કરે હા અને મોટા ભાઈ જો અહીંયા શાક ખોલવાનું ચાલુ કરી દીધું છે કેમ કે આમાં કપાસિયા મૂકવાની મજા આવે સાબા ખોલેલા એટલે મજા આવે કા તને થારા મૂકવા આવડે હા વાહ સમજો પાનું લઈને વાહે હાલ અહીંયા સારો વરસાદ છે કા પાણી વી ગયા વંશ કે વાણિયા નહીં પાણી વી ગયા મામન ગાવડી એટલે કેટલી બધી આને મામન ગાવડી ભેગી કરી આમ તો મામન ગાવડી કેવી લાલ લાલ છે કા સાટ આવે ને પહેલી વાર કા મામન ગાવડી વાવી જ જાય ક્યાં ઈસકો બાંધવાનો કે ક્યાંક બાંધો નહીં જાય સામે ક્યાંક બાંધો હાલો આમાં કાક પ્લાન કરી હાલો સોપા મળવાનું ઈસકા બિસ્કાનો કાક પ્લાન કરી ક્યાં બાંધવો એમ હાલો તો લાવા છે હાલો કાઢું ક્યાં દેવી કે બાજુ હરકો બંધાય એમ છે શિવાની બેન સરસ મજાનો જો ઝાડવી ઈસકો બાંધી દીધો છે ન હોવરાઈ દીધા કા પવન આવે ને એટલે કીધું જો પવન આવે છે અને તેરી છે ટાટો પવન આવે ઘર કરતા જોજે અહીંયા જાજી નીંદર કરશે ઘરે ઘડીક વારમાં જાગી જાય આ નહીં જાગે આ બહુ વાતો નથી કરવી અને હવે શિવાની બેન હોતા છે ને કા નનન બોજાય ટપક મણો કપાસિયા મૂકવા હું ઉગશે નહીં તો વરસાદ તર્યા કેટલો છે હું ઉગે નહીં ઉગશે નહીં તો એમ કે સોપમ ફેર રહી જાય સોપમ હું ફેર રહી જાય આ ગમણાય મૂકવા કા આમ તો કામ થાય સુંદરી મુંદરી બાંધવી નથી હાલો એમને સોપમ આપ સોપન ચાલુ કરો હવે કપાસિયા લે સોપન કરી દેવી ચાલુ અને વાંસભાઈ ને ઓહો જાંબુડો જો વાડી એવી મજા આવી ગઈ ને વળી ગયો એ જે પાતળો પડે જાય ને કાંઈક ખોટી ખોડવી પડે બાજુમાં હવે બી ગોતો હા બી અહીંયા કેમ થાય છે કપાસિયામાં એમ મૂક્યા છે ઘા ઉગી જાય એમ વરસાદ પાણી સારા થઈ જાય અને કપાસિયા પેલો થાય સારા એકદમ સરસ મજાના છોડવા ઉગી જાય એવું હોય પ્રાર્થના કરું છું ભગવાનને ને સોંપવા મળું છું અને હવે ઉતાવળો પગ હાકીને મણો ગાયો કા સોંપવા બીજું શું થાય હવે સોંપવાના છે શરૂ કર્યું છે કે બહાર નહીં થવાનું સોંપવા જ મળવાનું કપાસિયા બારા નો રહી જાય એમ જોઈએ કેવો કાલ આવે આમ સમજો હજી ન ખબર પડે હજી અડધે કોઈ ને ત્યારે ખબર પડે અને હજી કપાસિયા સોપાત મને બહુ ગમે છે હજી તાજા હજી સોંપી છે ને એટલે હજી આનંદ જ આવે એવું છે હજી થાકવામાં આવી થોડા ત્યારે ખબર પડે એવું હોય હા તો વારો સડી ગયો એમને હમણાં કામ નથી કર્યું ભારે હાલ આવતો હોય છે ને હાલ તો આવે જ ને હાલ તો આવે જ છે ને તારે ઓલપાનો એને પડખેનો આ ઓગમણી ધારે હા ઠેઠ છેટેથી નો નાચ તો આધો સાળ શરૂ કરે લે તો આ નારે થઈ જવું ત્યારે કા હા હા નાચીને કાયા કા હે ઊંડા માપે મીડિયમ હોય એમ થાય કે ઉગી જાય એટલે બસ હા એટલા થોડોક આગા હા તો એટલા બહુ આગા નહીં બહુ ઢોકળાય નહીં એવા માપે મીડિયમ આગલા જ હોય તો આપણે હવે કપાસિયા સોંપીને હાવ થાકી ગયા છીએ અને થોડોક હાલ આવે છે એટલે આપણે થોડાક કપાસિયા હેઠા વેરી નાખ્યા એટલે થોડોક પોરો ખાવા મળે ને આમ તો હાલ આવે ને એટલે આમ જ કરવાનું હા એવું નથી હાલ આવે ને એટલે આમ જ થાય કપાસિયા થોડાક હેઠા વેરી નાખવાના એટલે પોરો ખાવા મળે કાં કીધા તોય ભૂલી ગઈ તો ધ્યાન રાખતા હો હગડ જોવો એવું નતું મારા ખોફળિયો છે ને આમ કેડે ઓલો કીરો હતો ને તે છૂટી ગયો એટલે વેરાઈ ગયા એવું નતું એ તો થાકી ગઈ ને એટલે થોડાક વેરી નાખ્યા
આમ જો તો કેમ કરે તે બોલ બાજુ જો બધાય સોપાઈ જાય આટલા જ રાખ્યું બાકી છે હા આજ તો છે ને હાવ થાકી ગયા છે કપાસિયા એટલા સોંપ્યા ને એની વાત જ પૂછોમાં. અંકિતા બેન તમારા ફાઈન કાક કયો મમ્મી યાદ આવે મમ્મી યાદ આવે મમ્મી કેતો કપાસિયા સોંપાલો પૈસા સોપા આવે છે બહુ પોરો ખાધો કા ઘરે બેઠા બેઠા. બા અંકિતા બેન ને કેના મમ્મી યાદ આવે છે મને ખીજાણા તહેવાર એટલે મને અંકિતા ને બા ખીજાણા એટલે પરણે સોપા લાયા ને એટલે બા ખીજાણા. તને નહીં થાલ આવતો એટલે મમ્મી ની સાંભળતા એમ મમ્મી ખીજાણા એટલે મમ્મી નહીં સાંભળતા તને મને સાંભળી ગયા મમ્મી સાંભળી ગયા. તો આવું કામકાજ હોય આપણે બધાને જો એવો બફારો થાય છે ને કે એની વાત જ પૂછોમાં. પણ આવું કામકાજ હોય વાવેતર કરવાનું ગમે એવો કામ થતો હોય ગરમી થતો હોય બફારો થતો હોય બાકી સોપા પાર કરવાનું કા સોપાઈ રે ને વરસાદ આવી જ જવાનો છે ઈ ગેરંટી છે આજની. એવું નથી તમે સોપીને થાક્યા ને એટલે વધારે બફારો થાય છે એટલે વધારે ગેરંટી આપી છે કે સોપાઈ રે એટલે વરસાદ થાય ને આજ તો આવવાનો છે ને આવવાનો છે. ભગવાને મેં સોપા શરૂ કર્યું ને ત્યારથી પ્રાર્થના કરું છું કે વરસાદ તો આવી જ જવો પડે કે આપણે કપાસિયા ફેલ ન જવા પડે. હવે કેટલુંક સોપામાં બાકી રહ્યું છે અહીંથી ને આટલું આ સાયર લીધેલો છે ને ઓલ બાજુનું બધું આપણે નવરા એટલા સેટે હાલાવતા હતા સા ગણી આવ્યા છે હવે એક ઉથલ બાકી છે પછી સોપાઈ જાય. તમારું કામ શું હોય ગણવાનું કામ હોય કે તો હરખા મૂકજે હો પાછા આમાં ના સા ખોલ નાખા એટલે પોસું છે મૂકવાના મોટા ભાઈ જો સવારના પોરમાં સીધું કે બળદ જોડે ને સીધું હાથી હાકી નાખ્યું એટલે કે પાંચ થોડી પોસી થઈ જાય તો કપાસિયા મૂકવામાં મજા આવે. કોરા મૂકતા હોય ને એવું લાગે છે કેમ કે હાવ પોસું છે ને એટલે નકર તો આમ ખાડા કરીને સોપા પડે. અને શિવાણી બેન ને મોટા ભાઈ લઈને વી ગયા રમાડવા. ઓલી બાજુ છે જો શિવાણી લઈને ગયા નંદી કર બધા વાવેતર તો આ બાજુ મગફળીનું વાવેતર થાય છે અને આ બાજુ મગફળીનું વાવેતર થાય છે અને અહીંયા આપણે કપાસિયાનું વાવેતર થાય છે. હવે કેમ કે હવે તો સીઝન છે તો વાવવું તો પડે ને વરસાદ આવી જ જવાનો છે. હવે તો થાકી ગયા છીએ ને ઘરે જતું રહેવાનું છે કપાસિયા બધા સોપાઈ ગયા અને વરસાદે હરુડવા મળ્યો છે બોલાતું નથી હોય. મારી દીકરી નાત તો બે ન પડશે હોળી જમવા શિવાનીને હારવાર બિચારીને કામ થાય છે એટલે ફટાફટ વૈયા જવી ઘરે. હાલો તે હવે સીધા જઈએ આપણે ઘરે. અને વંશભાઈ અને અંકિતાબેન હાવ ઠાકીને એમ કેવાક બે હાલ થઈ ગયા છે વાળો ન દેખાણ અંધાર આવવા મળ્યા. હાલો આપણે હાલો આપણે ગાડી મસ્ત મજાની તૈયાર છે અને આ બાજુ જો કંગોર એમ કેવા કાળો ડિબાંગ જેવો વરસાદ ચડ્યો છે ને હવે જવાનું ઘરે. કહેતા આપણે સીધા માળ મંદિર આવી જાય છે કેમ કે શિવાની બેન ને પાવાનો તો પોલ્યો એટલે મેં પોલ્યો પાઈ દઈશું ને પોલ્યો પાવ પેલા ગયા હવારમાં ગયા વાળીએ ને હવે સીધા પોલ્યો પાવ. બાળ મંદિર આવી ગયા સીધા શિવાની લહરપટ્ટી ખવડાય મોડો થઈ ગયો લઈ એક લહરપટ્ટી ખવડાય લે પેલા લહરપટ્ટી પછી ખવડાવજો જો તો પેલા પોલ્યો પાવ હાલો ફટાફટ પેલા બે બુંદા પોલ્યા ના પાઈ દો કે બે બુંદ પોલ્યા ના પૂરે દી પડશે નિશાન કરી નાખે એટલે બીજી વાર પોલ્યો પાવ નો આવે એમ આખો ના કરી દીધી તો બેન ને તમારે એક બેન કોલમ લઈ પડશે આયા મોરાઈ દે તો શિવાની લેશે શિવાની ગાય લ્યો સાંભળા આ શિવાની એનાથી મજા આવશે. મજા નહીં આવે મોઢું બગડશે એટલે થોડુંક બગડ્યું કાઈ પોલ્યો કેવાય હવે ભૂખ લાગી ખાવા દો ને કે તો ઘરે વાડી સીધા આવી આવે કે મોઢું ન થાય. તો આપણું ઘરે આવતા રહે છે અત્યારે અને શિવાની બેન ને હવે તોફાન તો ચાલુ કરી દીધા છે. કપાસિયા તો આપણે બધા સોપાઈ ગયા હતા પણ વરસાદ બધી બાજુ ચડ્યો છે આવી જાય તો સારું છે નહીં કીધા હવે શિવાની ને ઘડીક ટેડ છે ને હવે તો તકાઈ ગયું કેતો અને આપણે કપાસિયા ને એવું તો બધું ફર્સ્ટ ક્લાસ સોપાઈ ગયું છે. હવે વરસાદ આવી જાય ને તો સારું અને વરસાદ બધી બાજુ ચડ્યો છે ને હરુડવાય મળ્યો છે લાગે છે આવી જ જશે. મને તો એવું લાગે છે પૂરો વિશ્વાસ છે કે આજે વરસાદ આવી જ જશે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.